નૈમિષારણ્ય ધામ છે અને એની અંદર સુતપુરાણી મહારાજ સોનકાદિક ઋષિ મુનિઓ એકત્રિત થયા છે અને પૂછ્યું છે, મહારાજ વિવેકની વૃદ્ધિ થાય, મોહ માયામાંથી નિવૃત્ત થવાય, કલિયુગી જીવ હોય એની શુદ્ધિ કઈ રીતે થાય અને ભગવાનને પ્રાપ્ત કરવાનું જે શાશ્વત સાધન હોય ને એ તમે અમને કહો. જો આટલા પ્રશ્ન થયા છે. આનાથી ભાગવતના મહાત્મ્યની શરૂઆત થઈ. પેલું તો એ પૂછ્યું કે વિવેક વૃદ્ધિ કેમ થાય. મોટામાં મોટો વિવેક કયો? તો કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. આ જગતની અંદર કેવલ સત કાંઈ હોય ના તો એ ભગવાન પરમાત્મા ઈશ્વર પ્રભુ છે. એ વિવેક થાય અને વિવેક થયા પછી જીવ એમની સાથે જોડાઈ જાય અને પોતાનું આત્યંતિક કલ્યાણ કરે ને એને વિવેક કહેવાય. કલિયુગ છે, આપણે ગમે તેટલી મહેનત કરીએ પણ શુદ્ધ રહી શકીએ નહીં. અને જ્યાં સુધી શુદ્ધિ નથી ત્યાં સુધી ધર્મ અધ્યાત્મના માર્ગની અંદર આપણે જોઈએ તેટલા આગળ ન વધી શકીએ. તો મહારાજ શુદ્ધિ કઈ રીતે મળે એ કહો. ભગવાનની પ્રાપ્તિનું શાશ્વત સાધન બતાવો તમે અમને. સાધનો તો પાછા ઘણા બધા છે ને. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા સમાધિ. ભક્તિના માર્ગની અંદર આવો તો શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. જ્ઞાનના માર્ગની અંદર જાઓ તો જ્ઞાન માર્ગના ઘણા બધા સાધનો છે. જ્યારે એક જ રસ્તો હોય ને તો આપણે સીધા નીકળી જઈએ, પણ ઘણા બધા રસ્તા હોય. જ્યારે કે અહીંથી સુરત જવું છે પણ 20 રસ્તા છે સુરત જવાના, ત્યારે મન છે ને દ્વિધાની અંદર આવે. આ રસ્તેથી જાઓ કે અહીંથી જાઓ કે અહીંથી જાઓ કે અહીંથી જાઓ, ક્યાંથી જાઓ? એ તો કોઈ મહાપુરુષ જ બતાવી શકે. તું અહીંથી જઈશ ને તો વહેલો પહોંચીશ, સરળતાથી પહોંચીશ, તને પહોંચવામાં કોઈ તકલીફ નહીં પડે, નિષ્કંટક તારો માર્ગ હશે. એટલે કહે છે કે ભગવાનની ભક્તિને સિદ્ધ કરવા અને ભગવાનને પ્રાપ્ત કરવા માટે અમને કોઈક એવું શાશ્વત સાધન બતાવો, પરમેનન્ટ. કેમ? આપણે કેવા છીએ આ જગતમાં? પરમેનન્ટ નથી. લ્યો, કોઈ છે નોકરી ભલે પરમેનન્ટ મળે, પણ આપણે ક્યાં પરમેનન્ટ છીએ? અશાશ્વત આપણે છીએ અને શાશ્વત ભગવાનને આપણે પામવો છે. તો એવા સમયે હે ગુરુદેવ કોઈ એવું પરમ શાશ્વત સાધન બતાવો કે જેનાથી અમને ભગવાન મળે. ભાગવત જે વાત કરે છે ને એ શાશ્વતતાની વાત કરે છે. કારણ કે આ જગત એક રેસ્ટોરન્ટ છે. ઉપરથી ભગવાને આપણને એક ચીઠી બનાવી દીધી છે કે આ ગામની અંદર આ નામથી એક કૂપન લઈને મોકલેલા છે કે તારે જવાનું છે અહીંયા. એ મોકલે ત્યાં જ જવાય હો, ત્યાં જ જઈ શકે જીવ પાછો. તમે કહો એવું હોય, એવું જ હોય ને. એવું ન હોય તો આપણે નો વડાપ્રધાનને ત્યાં જન્મમાં હોય. કોઈને એવું થાય કે સાધારણ મા બાપને ત્યાં આવીએ આપણે? પૂછો લ્યો તમે બધાને, તમારે ક્યાં જન્મ હતું ભાઈ? તો એમ કે હું ફલાણા અબજોપતિ કરોડોપતિ ત્યાં જન્મ હોત તો સારું હતું. પણ એમ નથી થતું વાલા. યાર શું થાય છે? એક કૂપન બનાવી દીધું છે કે તારે આટલા વર્ષ જગતની રેસ્ટોરન્ટમાં રહેવાનું છે, આ નામથી રહેવાનું છે. તમે હોટલમાં જાઓ એટલે આધાર કાર્ડ માંગે ને, લાવો તો આધાર કાર્ડ, તો જ રહેવા દે તમને. આ જગતની અંદર જ્યારે ભગવાન મને તમને કૂપન બનાવીને મોકલે છે કે આ તારા મા બાપ, આ તારું કામ, આ તારી અટક, અને તારે જવાનું છે. હા ભગવાન હું જાઉં, ચાલો. તો મારે રહેવાનું કેટલું? ભગવાન જો એમ કે તું કે તો જીવ તો એમ કહી દે કે 1000 વર્ષ મારે રહેવું છે, એટલે કે જીવવું છે. આયા 1000 વર્ષ. કોઈ એમ કે થોડું જીવવું છે, ન કહે.
જો દુનિયામાં છે ને બધાને બધેય જવું ગમે, પણ આપણે અત્યારે જ્યાં બેઠા છીએ ન્યા આવવું ન ગમે. સમજી ગયા ને તમે? આ તો કથા છે એટલે તમે અહીંયા આવ્યા છો. અને આ અમારે કૈલાસ મુક્તિધામની જે કમિટી, એણે જે આ બનાવી દીધું છે, આ વૃંદાવન આયા, એટલે આપણને આવવાની ઈચ્છા થાય. ઘણા તો મુક્તિધામની બાજુ આમ નીકળે ને એટલે આમ આંખ આડા હાથ કરી દે, એ કે ન્યા ન જોવાય. આયા આવવાની ઈચ્છા નથી થતી આપણને બધાને. એટલે જો ભગવાન પૂછે ને કે તારે કેટલું રહેવું છે, તો એમ થાય કે આપણે એમ જ કહીએ કે 1000 વર્ષનું કૂપન બનાવી દો ને, પણ એવું નથી હાલતું. એ કૂપન બનાવી દે ને એટલો સમય, અરે એનાથી 1 સેકન્ડ વધારે નથી રહી શકાતું. બધું નક્કી થયેલું છે, ક્યાં, ક્યારે, કેટલા વાગે, કેવી રીતે. મને તમને ખબર નથી, એને ખબર છે. એવા અપરમેનન્ટ આપણે પરમેનન્ટ બનવા માટે ભલે ગમે એટલી મહેનત કરીએ પણ બની શકીએ એમ નથી. કારણ કેમ? जगत में कोई न परमानंद, जगत में कोई न परमानंद. परमानेंट એટલે કાયમી, શાશ્વત. कोई न परमानंद, जगत में कोई न परमानंद. तिल चमेली चंदन साबुन, तिल चमेली चंदन साबुन, चाहे लगा लो सेंट, जगत में कोई न परमानंद, जगत में कोई न परमानंद. મોલમાં જાય એટલે એમ કઈ મોંઘામાં મોંઘો સાબુ આપો, મોંઘામાં મોંઘું તેલ આપો, મોંઘામાં મોંઘું અત્તર હોય ને એ આપો. ભલે ને ગમે એટલો દેહને આપણે શણગારીએ, સજાવીએ, પણ કાયમી નથી, અપરમેનન્ટ છે. તો ત્યારે શું કરવાનું છે એ અહીં કહે છે કે આ અપરમેનન્ટ આપણે આવ્યા છીએ આયા જગતમાં, પણ યાદ રાખવાનું છે પરમેનન્ટ કાયમી નથી. आवागमन लगा दुनिया में, आवागमन लग आ दुनिया में, जगत है रेस्टोरेंट रे भाई, जगत है रेस्टोरेंट. आवागमन लगा दुनिया में, आवागमन दुनिया में, जगत है रेस्टोरेंट रे प्यारे, जगत है रेस्टोरेंट. अंत समय में उड़ जाएगा, अंत समय में उड़ जाएगा, अंत समय में उड़ जाएगा, समय में उड़ जाएगा. तेरे तंबू टेंट, जगत में कोई न परमानंद, जगत में कोई न परमानंद. ભલે ને ગમે એટલા ઊંડા ખાડા કરીને આપણે તંબુ ને ટેન્ટ કે 5 ફૂટનો પાયો નહીં કરતા હો ભાઈ, 10 ફૂટનો બીમ નાખો અંદર. તંબુ ટેન્ટ ઘરને બનાવવા માટે આપણે કરીએ, પણ અંત સમયે में उड़ जाते हैं सबके तंबू टेंट. અરે એક સારું વાવાઝોડું આવે ને તોય હલ બલાવી નાખે, તો કાળરૂપી વાવાઝોડું આવે ત્યારે તો શું થાય બાપ. અને એમાં કોઈ બાકાત નહીં હો પાછો. જર્નલ હોય, कर्नल હોય, लेफ्टिनेंट હોય, अरे चाहे राष्ट्रपति क्यों ना हो, आखिर में सबके उड़ जाते हैं तंबू टेंट.
राष्ट्रपति हो कर्नल जनरल, राष्ट्रपति हो कर्नल जनरल, या हो लेफ्टिनेंट रे भाई, या हो लेफ्टिनेंट। राष्ट्रपति हो कर्नल जनरल, या हो लेफ्टिनेंट रे प्यारे, या हो लेफ्टिनेंट। काल सभी को खा जाएगा, काल सभी को खा जाएगा, काल सभी को खा जाएगा, काल सभी को खा जाएगा। लेडीज हो या जेंट्स जगत में कोई न पर में। अरे लेडीज हो के जेंट्स काल का एम न जोवे हो का बेन छे तेने जावा दियो, आ भाई छे तो आम एम नहीं, ये तो काई जोवे ज नहीं। ये तो काल व्याल मुखग्रास अने ત્રાંસ નિર્ણાંસ હેતવે। એ તો વારો આવ્યો નથી અને ઉપડા નથી। काल सभी को खा जाता है, चाहे लेडीज हो या जेंट्स, गमे ने लई ले। तो शू करीशुं आपणे? अरे कहीं भी घूमो, लेकिन याद रखो, चाहे धोती पहनो पेंट, ज्यां होय जेवा होय जे रीते होय, भगवाने जे किरदार आपीने रंगमंच पर मोकल्या होय। कोटिम त्यक्त्वा हरिम स्मरेत, करोड़ काम छोड़ी नहीं भगवान ने भजीने पोतानुं आत्मकल्याण करी लेवुं, निजानंद मेळवी लेवो, भजनानंद मेळवी लेवो। आपणे आव्या छीए, बीजाने संतोष थाय के न थाय, पण आपने पोताने जावा टाइमे संतोष थावो जोईए के भगवाने मने मोकल्यो ने, मारो जावानो समय थयो छे तो काई वांधो नहीं, पण हवे हूँ आकंठ तृप्त थई गयो छुं भगवाननी सृष्टिनी अंदर आवीने। हरिद्वार चाहे काशी मथुरा, गुलमो दिल्ली कैंट रे प्यारे, घूमो दिल्ली कैंट। अरे हरिद्वार चाहे काशी मथुरा, घूमो दिल्ली कैंट रे प्यारे, घूमो दिल्ली कैंट। मन में नाम प्रभु का राखो, मन में नाम प्रभु का राखो, मन में नाम प्रभु का राखो, मन में नाम प्रभु का राखो। चाहे धोती पहनो पेंट, जगत में कोई न परमानेंट, जगत में कोई न परमानेंट, जगत में कोई न परमानेंट, जगत में कोई न परमानेंट। काल व्याल मुखग्रास अने ત્રાંસ નિર્ણાંસ હેતુવે। अरे भगवान, आ शाश्वत जगतनी अंदर अमे अशाश्वत छीए, અને આપને પૂછીએ છીએ કે અમને કંઈક એવું સાધન બતાવો તમે કે જેનાથી ભગવાન મળે। એટલે ભાગવતનો એક પ્રશ્ન એ પણ છે હો શ્રોતાઓ, કે ભગવાન કઈ રીતે મળે એ પૂછ્યું છે ઋષિઓએ આપણા વતી। એટલે જે ભાગવતને સાંભળે છે ને એને ખબર પડે છે કે ભગવાન કઈ રીતે મળે, એનું સરનામું ક્યાં છે, એનું નામ શું છે, એ કેવા છે, કઈ પ્રકારની લીલાઓ કરે છે, એ પૃથ્વી ઉપર આવે છે કે નહીં આવે છે તો કેવા રૂપે આવે છે, કઈ રીતે કોનો ઉદ્ધાર કરે છે, આ બધાય પ્રશ્નના જવાબ શ્રીમદ ભાગવત મહાપુરાણ મને તમને આપે છે। એટલે એક વસ્તુ કેવું હોય તો કહી શકાય કે ભાગવતને જે સાચા અર્થમાં સાંભળે છે ને એ ભક્તિના માર્ગની અંદર પીએચડી થઈ જાય છે। પછી
પીએચડી એટલે એનો નિષ્ણાત, કે ભગવાનની ભક્તિ કરવી હોય તો કેમ કરાય, એ ભગવાન કેવા છે, એનું નામ કેવું, સ્વરૂપ કેવું, એની લીલા કેવી, એનું ધામ કેવું છે, આ બધું કેવલ આ પૃથ્વી ઉપર આપણને બતાવે એવો કોઈ શાસ્ત્ર હોય ને તો એ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે.